આપણો પ્રેમ ત્યાં સુધી મહેંદી સુધી પહોંચે ને. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું. ઘેરદાર ઘાઘરો ને ગરચોડું પહેરીને ઠાસ અને ઠસ્સો જમાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. આ તમારા બધાનો પ્રેમ આ મહેંદી સુધી પહોંચે એવી અપેક્ષા અને અભિલાષા સાથે આદરણીય શ્રી વિનોદ ગાંધી સાહેબને વિનંતી કરવી છે. અનેક એવોર્ડો મળ્યા છે. એવોર્ડો કરતા એ કવિ સારા છે, અદ્ભુત કવિતા કરે છે. ઝાકળનો દરિયો એવું ગીત સંગ્રહનું નામ આપે. ગીતો અદ્ભુત લખે છે. વિનોદ જોશીની પરંપરામાં રમેશ પારેખ પછી વિનોદ ગાંધી સાહેબ અદ્ભુત ગીતો લખે. આપણે જોરદાર તાળીઓ સાથે એમને આવકારવા છે. તમારા જ નગરના તમારા જ કવિ, ક્યાં વાત હે. GTPL ગારડી કોલેજ અને યુનિવર્સિટી એનો એક રચના છે ઇરશાદ સાહેબ કે ટ્રેનમાં નિરાંતથી બેઠા છીએ. ક્યાં બાત હે. કે ટ્રેનમાં નિરાંતથી બેઠા છીએ, આ ગઈ તે રાતથી બેઠા છીએ. ક્યાં બાત હે. કોઈ આવી શું કહે લાવો ટિકિટ. કે કોઈ આવી શું કહે લાવો ટિકિટ. આપણે તાકાતથી બેઠા છીએ. બહુ અચ્છા. આપણે તાકાતથી બેઠા છીએ અને એમ માનો કે નથી લીધી ટિકિટ. અને એમ માનો કે નથી લીધી ટિકિટ. આપણે ઓકાતથી બેઠા છીએ. આપણે ઓકાતથી બેઠા છીએ. આપણા જ ગામની આ ટ્રેન છે, કે આપણા જ આ ગામની આ ટ્રેન છે એટલે જજબાતથી બેઠા છીએ. क्या बात है. એટલે જજબાતથી બેઠા बहुत अच्छे, છીએ. बहुत अच्छे कवि. ને આ સ્થળે પાછા અવાશે કે નહીં, કે આ સ્થળે પાછા અવાશે કે નહીં એટલે આઘાતથી બેઠા છીએ. क्या बात है. ફરી 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 વિનોદભાઈ. કે આ સ્થળે પાછા અવાશે કે નહીં જીવનની વાત છે. क्या बात है. એટલે આઘાતથી બેઠા છીએ. बहुत अच्छे. કે કોઈ આવી શું કહે લાવો ટિકિટ. આપણે તાકાતથી બેઠા છીએ. આ કવિતામાં પ્રેમ નથી, હા હા, પણ સમાજ જીવનની વેદના છે. હવે હું ગીત રજૂ કરું છું. ઇરશાદ આવકાર. કે પીછાને પણ પીછી નાખી, પંખીને પણ વીંધી નાખી. તમે કહો છો લખ કવિતા, લખવાનો છું. લખો લખો. क्या बात है. કે પીછાને પણ પીછી નાખી, પંખીને પણ વીંધી નાખી. તમે કહો છો લખ કવિતા, લખવાનો છું. ને શેષ પંખીના તરફડાટો ડુસકાઓને રૂંધી નાખી. તમે કહો છો લખ કવિતા, લખવાનો છું. તમે કહો છો લખ કવિતા, લખવાનો છું. હથેળીઓને બદલે તમને ઉગેલા બે થોર વિશે હું લખવાનો છું. કે હથેળીઓને બદલે તમને ઉગેલા બે થોર વિશે હું લખવાનો છું. આંગળીઓના નખને બદલે તમને ઉગેલા નોર વિશે હું લખવાનો છું. કે આંગળીઓ ઉપર નખને બદલે ઉગેલા બે નોર વિશે હું લખવાનો છું. લખવાનો છું. બે પગવાળા ઢોર વિશે હું લખવાનો છું. કે લખવાનો છું. બે પગવાળા ઢોર વિશે હું લખવાનો છું. લાગણીઓને ચૂંથી નાખી, કે લાગણીઓને ચૂંથી નાખી. તમે કહો છો લખ કવિતા, લખવાનો છું. કવિતા કેવળ લખવાની એક ચીજ માત્ર છે એમ નથી, એ હું જાણું છું. કે કવિતા કેવળ લખવાની એક ચીજ માત્ર છે એમ નથી, એ હું જાણું છું. કવિતા કેવળ અર્જુનજીના શિથિલ ગાત્ર છે એમ નથી, એ હું જાણું છું. કવિતા કેવળ લખવાની એક ચીજ માત્ર છે એમ નથી, એ હું જાણું છું. કવિતા કેવળ અર્જુનજીના શિથિલ ગાત્ર છે એમ નથી, એ હું જાણું છું. કવિતા કેવળ લાગણીઓને ઠાલવવાનું પાત્ર માત્ર છે એમ નથી, એ હું જાણું છું. સત્ય બ્રહ્મને ભૂંસી નાખી, કે સત્ય બ્રહ્મને ભૂંસી નાખી. તમે કહો છો લખ કવિતા, લખવાનો છું. શિવ વિશે હું લખવાનો છું. સુંદર વિશે લખવાનો છું. સત્ય વિશે હું લખવાનો છું. તમે તમારા બાહુબળથી રાહુબળથી થાય એટલું તમે કરી લો.
તમે તમારા બાહુબળથી રાહુબળથી થાય તેટલું તમે કરી લો, પણ લખવાનો છું. શેષ પક્ષીના તરફડાટોને રૂંધી નાખી તમે કહો છો કવિતા લખવાનો છું. એક ગઝલ છે, ઇરશાદ ઇરશાદ. કે ઊંઘે છે નથી જાગતું આ કેવું શહેર છે. હમ. કે ઊંઘે છે નથી જાગતું આ કેવું શહેર છે. જીવે છે નથી લાગતું આ કેવું શહેર છે. અચ્છા હે, અચ્છા હે, જીવે અચ્છા છે, હે. નથી લાગતું આ કેવું શહેર છે. એને ચરણ હશે કે નહીં કોણ જાણતું. કે એને ચરણ હશે કે નહીં કોણ જાણતું. અહીંયાથી નથી ભાગતું આ કેવું શહેર છે. કે અહીંયાથી નથી ભાગતું આ કેવું શહેર છે. ખાલી થઈને પાત્ર, ખાલી લઈને પાત્ર કિસ્સા ગૌતમીની જેમ. ખાલી લઈને પાત્ર કિસ્સા ગૌતમીની જેમ. ઘર ઘર જઈ શું માંગતું આ કેવું શહેર છે. કિસ્સા ગૌતમીની વાત તો આપને ખબર છે ને. આનંદ જાય છે એક શિષ્ય બુદ્ધનો અને કહે છે કે મરણ આવે છે તો કહે છે કે મારે તો અમર થવું છે. તો કહે છે કે તું જા એવા ઘરથી રાય લઈ આવ કે જ્યાં કોઈ મર્યું જ ન હોય. તો આ કિસ્સા ગૌતમી એનો દીકરો મર્યો છે અને બુદ્ધને કહે છે કે એને જીવાડો. તો કહે છે કે તું એવા ઘરથી રાય લઈ આવ કે જ્યાં કોઈ મર્યું જ ન હોય. તો એ કિસ્સા ગૌતમી છે. એટલે હવે ફરી તમે શેર સમજજો કે ખાલી લઈને પાત્ર કિસ્સા ગૌતમીની જેમ. ઘર ઘર જઈશું માંગતું આ કેવું શહેર છે. એને તો આપણે જ ઉછેર્યું તું જળ વડે. એને તો આપણે જ ઉછેર્યું તું જળ વડે. કાંટાની જેમ વાગતું આ કેવું શહેર છે. ને પોતાના દુઃખને કદી ગણકારતું નથી. કે પોતાના દુઃખને કદી ગણકારતું નથી. કોના દુઃખે કરાજતું આ કેવું શહેર છે. ઊંઘે છે નથી જાગતું આ કેવું શહેર છે. જીવે છે નથી લાગતું આ કેવું શહેર છે. આભાર. ખૂબ આભાર વિનોદ ગાંધી સાહેબ. જોરદાર તાળીઓ. આ કેવું શહેર છે, ક્યાં બાત એ આપણી બધાની વિષમતાઓ છે. શાસ્ત્રી સાહેબ એક કોઈ કાર્યક્રમની, કાનજી પટેલ સાહેબનો કાર્યક્રમની. શૈલેષભાઈ પંડ્યા વિનાશ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ પોતે કવિ છે. અત્યાર સુધી એમણે જે કહ્યું છે એ પોતાનું નથી, બધું અન્યોનું પ્રસ્તુત કરીને અન્યોને ઉજાગર કર્યા. તો જે વ્યક્તિ અન્યોના ગુણો બતાવે, અન્યોની સારી બાજુઓને આપણી સમક્ષ ઉજાગર કરે, એ વ્યક્તિની અસલ જે સત વૃત્તિ છે એનો પણ મહિમા થવો જોઈએ. કવિ સંમેલનની આ પણ એક અનિવાર્ય શરત હોય છે કે સંચાલક અન્યોના શેર કહીને તાળીઓ પણ એને મળે, એ ઉજળો પણ થાય અને ઉજળા પણ કરે, તો એને પણ એની કવિતાઓ પ્રસ્તુત કરવાનો અધિકાર હોવો જોઈએ. એવા અધિકારની રૂએ અને આયોજક તરીકેના મારા વિશેષાધિકારની રૂએ હું શૈલેષભાઈ પંડ્યાને પ્રસ્તુત કરવા ઈચ્છું છું. કવિ તરીકે એમને પસંદ પડે એવી અને એટલી એમની રચનાઓ પ્રસ્તુત કરશે. એમના એક ગઝલ સંગ્રહનો ઉર્દુ ભાષામાં અનુવાદ થયો, શબનમી ગુફ્તગુ, અને એને ઉર્દુ સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું. GTPL ચેનલમાં એમણે કાર્યક્રમોના આંકડા ગણાવ્યા, પણ એથી અનેક ઘણા લોકોને એમણે તક આપી. એવા લોકોને કે જે લોકોને બીજા કોઈ તક આપવામાં 100 વખત વિચાર કરે, કાચા પાકા નવોદિતોને તકો આપી અને એમણે મોટા કવિ બનાવ્યા. સુદામા કૃષ્ણને કહે છે, મોટો કર્યો મહારાજ મને કેમ વિસરે રે. તો એવું તો એમણે અસંખ્ય લોકોના જીવનમાં કર્યું. એટલે અનેક લોકોનો ભાગ્ય વિધાતા બનવાનો અવસર જેને મળે એનાથી ધન્ય વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. ઈશ્વરી કાર્ય છે, ઈશ્વર સાક્ષાત નથી આવી શકતા, તો આવા લોકોને ઈશ્વરી કાર્ય સોંપે છે, દૂત બનાવે છે. એમને યશ ન હોય, જે અન્યોનું સત્કાર્ય કરવાના હોય, અન્યોનું કામ પરમાર્થ કરવાનો હોય, એને યશ ન હોય અને એને યશની પડી પણ ન હોય, એ માત્ર પૃથ્વી પર ઈશ્વરના દૂત તરીકે જ્યાં સારું થઈ શકે, સાચું થઈ શકે એને માટે જ કામ કરતો હોય. એટલે એવા વ્યક્તિઓના ઇતિહાસો ન લખાય, એવા વ્યક્તિઓ લોકોના હૃદયોમાં જીવતા હોય. શૈલેષભાઈ પંડ્યા ભીનાશ એવી વ્યક્તિ છે, એટલે જ એમણે ભીનાશ ઉપનામ રાખ્યું. તો એમને એમની રચનાઓ પ્રસ્તુત કરવા માટે વિનંતી કરું છું.
बशीर बद्रनी 4 पंक्तियों साथे कि हमारा दिल सवेरे का सुनहरा जाम हो जाए, चिरागों की तरह आंखें जले और शाम हो जाए। कभी तो आसमां से चांद उतरे, जाम हो जाए, तुम्हारे नाम की एक खूबसूरत शाम हो जाए। उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए। हमारा दिल सवेरे का सुनहरा जाम हो जाए। तो ये જામમાં કવિતાનો આસવ રેડવા માટે શૈલેષ પંડ્યા અભિનાશ વિનંતી કરું છું। આમ તો સંચાલક તરીકેની જ મારી ભૂમિકા હતી, એટલે કવિતા પાઠ કરવાનો જ ના હોય, પણ એટલે હું તૈયાર જ નહોતો કવિતા પાઠ કરવા, પણ એમનો વિશેષ અધિકારનો એમણે ઉપયોગ કર્યો છે, એના કાવ્ય પઠન તો કરો જ, એટલે મારી સંચાલકની ભૂમિકા છે, અને મુરબ્બીઓએ કાવ્ય પઠન કર્યા પછી મારે કવિતા વાંચવાની છે, એટલે બધાની પરવાનગી સાથે કવિતા પાઠ કરવાનો ગાંધી સાહેબ કોઈ ઉપક્રમ જ નહોતો, પરંતુ હવે કીધું છે એટલે મારી કવિતાઓ થોડીક રજૂ કરીશ ને નિખાલસ કાવ્ય સંગ્રહ 2012 શબનમી ગુપ્તગુ શબનમી આપતા બધા ઉર્દુ સંગ્રહો અનુવાદ થયા છે. સતીન દેસાઈ સાહેબને પણ વંદન. જીટીપીએલની વાત કરું તો આપણા વિસ્તારમાંથી લગભગ બધા કવિઓને પ્રગટ કરવા માટે નિમિત્ત હું બન્યો, એટલે મારી જાતને ધન્ય માનું છું. પરમાત્માએ ત્યાં મૂક્યો છે મેસેન્જરની જેમને કામ થાય છે, કામનો આનંદ છે. મારો વિસ્તાર ઉજળો થાય એનો આનંદ છે. દિલીપસિંહ આવ્યા છે, જોરદાર તાળીઓ. કુવાર એ પણ સારા કવિ છે. ગોધરામાં કેટલાય કવિઓ સારા છે, પણ આપણે આ જ કવિઓને આપણે કરી શક્યા છીએ એનો પણ એ પણ આનંદ છે. બધાને આપણે આ દાહોદ અને મહીસાગરમાં કવિતા પઠન કરવાનો મોકો પરમાત્મા આપે એવી પ્રાર્થના કરું. બધી ગઝલો તો નહીં બોલું, પણ થોડાક શેર ને થોડુંક તરંગનું એકાદ બે કરીને હું પૂરું કરી દઈશ. 2-3 શેર જ. ક્યાં વાત કોઈ આરપાર થઈ, 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 મેં આંખ ખોલી તો સવાર થઈ. વાહ, બહુત અચ્છે. ક્યાં વાત કોઈ આરપાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. માણસ હૃદયને જાણતો થયો, માણસ હૃદયને જાણતો થયો. અફવાઈ કેવી શાનદાર થઈ. क्या बात है, बहुत अच्छे. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. વાહ, હા, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામા બેસીએ બસ રાતભર, આપણે પણ સામસામા બેસીએ બસ રાતભર. આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. क्या बात है. પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત છે તો એકલા તમને જ બસ. પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. क्या बात है, क्या बात. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ, તને એ કોણ સમજાવે. વાહ. કદી તૂટ્યું હતું કે આપણું સગપણ, તને એ કોણ સમજાવે. અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ, તને એ કોણ સમજાવે. સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો, સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો. મળ્યું છે આખરે કેવું સરસ વળગણ, क्या बात. તને એ કોણ સમજાવે. कौन समझावे. वाह. મીરા છે ને એકવાર નાસ્તા નાસ્તા ગોકુળ મથુરા પહોંચી જાય છે, અને પૂજારી રોકે છે, કંઈ સ્ત્રીઓને પ્રવેશ નથી. એટલે મીરા પૂછે છે હસીને, કેટલા વર્ષથી અહીં પૂજા કરો છો. કે એ પૂજારી અહંકાર આંખોમાં ભરીને જવાબ આપે છે, છેલ્લા 30 વર્ષથી. એટલે મીરા હસીને કહે છે, મારા કૃષ્ણને તમે છેલ્લા 30 વર્ષથી પૂજો છો અને હજી એ પુરુષ રહ્યા છો. क्या बात है. क्या बात है. સખી ભાવથી પહોંચી જવાય. પ્રણામી અમારો સંપ્રદાય સખી ભાવથી પહોંચી જાય. અને હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. वाह, क्या बात. આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા, ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયા. ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં હસતી, બે ઘડી બસ વાતો થઈને બે ઘડીની મસ્તી. રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વાલી. क्या बात है.
હરિવર તમારા પગલે ચાલી, હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. बहुत अच्छे. હું દિવસ આખો કામ કાજમાં જેમ તેમ વિતાવું, મુગટ હાથમાં લઈ લઈને મોર પીછથી સજાવું. હુંય હમણાં થાકી ગઈ છું ફૂકો મારી કેવી, મુય આ વાંસળી વાગે નહીં આ એ તમારા જેવી. એક હાથથી પડી શકે ક્યાં કોઈ નિરંતર તાલી. क्या बात है. હરિવર તમારા પગલે ચાલી, હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. बहुत सरस. છેલ્લે પરવાનગી સાથે 2-3 શેર તરન્નુમમાં પછી પૂરું કરું. તરન્નુમ આજે થયું નહીં, મોહસિનને વાત થઈ પણ એનું ગળું ખરાબ છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે. क्या बात. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. અચંબો થાય છે ક્યારેક કે આવે છે ક્યાંથી એ. અમે બારી અને સૌ બારણા તો બંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. પરમ પાસે જ ક્ષણ પાસે જ ઘર પાસે જ એ લાગે. પરમ પાસે જ ક્ષણ પાસે જ ઘર પાસે જ એ લાગે. અમે ક્યાં સાવ ખોટા બ્રહ્મ કિલ્લે બંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે. અકબંધ રાખ્યા છે. અકબંધ રાખ્યા आवाज की दुनिया के मेरे हसीन दोस्तों, આને કહેવાય સમા બાંધ લિયા. અને ઉર્દુ મુશાયરા 11 વાગે રાતના શરૂ થાય, સવારના 7-7 વાગ્યા સુધી પૂરા થાય માંડ. એટલી ધીરજ એમનામાં. એ વાત ફરી ક્યારેક આપ સૌએ ધીરજપૂર્વક સાંભળ્યો આખા કાર્યક્રમને, થોડી અવર જવર તો કરી, પણ એ તો બાળ સ્વભાવ છે એટલે એને ચલાવી લેવો પડે છે. ભારતના બાળકો છીએ ને આપણે. પણ 4 પંક્તિઓ તમને પણ અર્પણ કરવી જોઈએ. મને એવું લાગ્યું કે 4 પંક્તિઓ તમારા વિશે પણ કહેવા જોઈએ, માતા વિશે કહેવાય, શાયરો વિશે કહેવાય, કવિતા વિશે પણ કહેવાય. એક ધારી ખીલતી મોસમ તમે છો, એક ધારી ખીલતી મોસમ તમે છો ને ફરકતા ફૂલનું રેશમ તમે છો. એટલે તો હું ગઝલ લખતો રહું છું કે અક્ષરોમાં જીવતા કાયમ તમે છો. આજના કાર્યક્રમનો તમામ શ્રેય પીએચડીના શોધાર્થીઓ અને એ સિવાય અત્રે ઉપસ્થિત તમામ શ્રોતા મિત્રોને. ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે નાથાભાઈ. એ નાથાભાઈ અમારા બહુ જૂના આત્મીય છે, બહુ જ જાણીતા સમાજ સેવક છે આપણા વિસ્તારના. પ્રભાતસિંહજી તો ગુજરી ગયા, પણ એમની સાથે સાથે રહીને આખા જિલ્લામાં જેણે કામ કર્યું, હાથમાં દીવો પકડીને રાષ્ટ્રવાદની જ્યોત જલાવી ઘેર ઘેર જઈને, એ નાથાભાઈ છે.
અને બહુ જ પાયાના કાર્યકર્તા, જમીન સાથે જોડાયેલા. બહુ આનંદ થયો એમની ઉપસ્થિતિના કારણે. સેવાનું બહુ મોટું ક્ષેત્ર એ ચલાવી રહ્યા છે. હેન્ડીકેપ બાળકો માટેની, ખાસ તો બેરંગા બાળકો માટેની પણ સંસ્થા નાથાભાઈને શિરે સોંપવામાં આવેલી છે અને બહુ સરસ રીતે દિવ્ય કાર્ય કરી રહ્યા છે. મુનપુર કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મહેશભાઈ, એમના શ્રીમતીજી પણ બંને ઘર-બાર છોડીને અહીં બેઠા, સુશીલાબેન પણ, અને એમના અધ્યાપકોને પણ સાથે લઈને આવ્યા. આ તો અલખનો ઓટલો છે. કવિતા તો અલખનો ઓટલો છે. બધું ભૂલી શકો તો બે જગ્યાએ તમે બેસી શકો, એક અલખની ધૂણી પાસે અને એક કવિતાની સભા પાસે. એ સિવાય કશું કરી ન શકાય. બધું છોડી શકાય ત્યારે આમાં સામેલ થઈ શકાય. તો એમાં તમે બધા સામેલ થયા. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર વતી ખાસ કરીને કુલપતિ મહોદય, માન્ય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, કુલ સચિવ મહોદય, માન્ય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકી, કુલ સહકુલ સચિવ 5 જ મિનિટ સાહેબ, 5 મિનિટ જ પૂરું અને કરીએ. સર્વે મિત્રો વતી આપ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. समेट लो सितारों को, बहुत दूर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, कहीं न कहीं फिर मुलाकात. 1 મિનિટ બેસજો ખાલી. જોરદાર તાળીઓ શાસ્ત્રી સાહેબ માટે. આપ સૌ માટે GTPL ગુજરાતી 282 ચેનલ ઉપર આપણે આ કાવ્યહેલી નામનો આ કાર્યક્રમ જે અત્યારે રેકોર્ડ કર્યો છે, એકાદ આજથી તે 10 દિવસની અંદર આપણે બતાવીશું. શાસ્ત્રી સાહેબને એની પ્રોમો અને બધા જ કવિઓને અમે ગ્રુપ બનાવ્યું છે, એમાં પ્રોમોને પ્લેટ મૂકીશું, તારીખ, ચેનલ નંબર સાથે. એક ધારો આપણે જે થયો છે 2-2.5 કલાક એ આખું જ બતાવવાના, શનિ રવિ ટાઈમ સાથે 9:30 થી 12 સુધી. એટલે તમે તમારા વિસ્તારની કાવ્યહેલી તમે જોજો, તમે બધાને શેર કરજો. GTPL ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ માટે સતત કામો કરે છે, સતત અમારા પ્રોગ્રામો ચાલતા હોય છે. GTPL ગુજરાતી જુઓ. અહીં આવેલા બધા જ કવિઓનો હું હાર્દિક આભાર માનું છું. નાથાભાઈનો આભાર માનું છું, પ્રિન્સિપાલ સાહેબનો, પ્રતાપસિંહ સાહેબનો, ગુરુ ગોવિંદજીનો આભાર માનીએ છીએ કે એમના નામ સાથે આ યુનિવર્સિટી આપણી સાથે જોડાય. અને તમારા બધાનો PhDના શોધાર્થીઓ આવ્યા છે, એજ્યુકેશનનું કામ થઈ રહ્યું છે. અદબ આમો છે મૈખાને કા જર્રા જર્રા, सैकड़ों तरह से आजादे ते सिजदा करना, इश्क पाबंदे वफा है न के पाबंदे रसूम, सिर झुकाने को नहीं कहते हैं सिजदा करना. હા, તમે બધા જ કવિતાની સાથે સાથે તમારો આ કલરવ તો તમારા હૃદયમાં જ રાખજો, પણ આ સ્થાનથી તમને મુક્ત કરીએ છીએ. બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. જય કવિતા.